મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. આપણા ગઢા જેવી બાપુ જિંદગી કાઢીને ગયા છે. અત્યારે શું ઘટે છે, પણ દુનિયા જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. શેઠો જ નથી, શેઠો જ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. તોય કે અમારી પાસે કાંઈ છે જ નહીં, કાંઈ છે મરો કાંઈ ન હોય. બળદિયાને ખબર પડે, શેઠો આવે ને બળદિયાને ખબર પડે કે હવે વળી જવાય. માણસ નથી ખબર પડતી. બોલો શું જોવે છે એ નક્કી નથી થતું. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો, બે આંખે સુરદાસ હતો. કોઈક ડાયો માણા સામો મળ્યો, એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ છું. તને વર્તાય છે? તો કે ના. કે તો હું દીવો લઈને રખડસ? એ કે આંખો વાળા મારી ન ભટકાય, તેમાં એ મને ભટકીને પાડે છે. અને વાતે હાજી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે કે ઊંડી હતી હળવા મરો ને ક્યાં જવું છે. અરે બાબુ જીવવા જેવું આવ્યું છે. અત્યારે તમે જોવો તો છોકરા કાજુ બદામની વગેટ કરે. બોલો આપણને પાર્લેના વાંધા હતા. હમણાં ભાઈ ઓલે વાત કરતા હતા ને, તમે મને દુઃખ એ વાતનું છે કે અત્યારે તમે જોવો તો પુણ્યદાન ઘણું થાય છે. ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવાર ને બધું થાય, પણ મને એમ થાય કે બગાડ કાં નથી ટકતો? વિચારવા જેવું તો છે ભલામણ. લાખો રૂપિયાના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી, પણ બાપુ બગાડ ન અટકવાનું કારણ શું? આટલું તો આપણા ગરટા કરી નહોતા શકતા, અને તોય આટલો બગાડ નહોતો. વિચારવા જેવું તો છે ભલામણ. 5-5 ગામ બાપુ એ કરે ધુમાડા બંધ જમતા હોય, કથા વાંચતા હોય, આખું ગામ હિલોળા કરતું હોય, આનંદ કરતું હોય, અને કોઈને બાપુ જો અસર ન થાય તો વાણી ખોટી છીએ કેમ કેવું? વક્તા ખોટો છીએ કેમ કેવું? પૈસા કોઈ દાનમાં આપ્યા ખોટા છીએ કેમ કેવું? કંઈક વિચારવા જેવું તો છે ભલામણ. હું તો એમ કહું છું કે માન અને બાપને જાળવો, કથાયું નહીં વંશાવન તો હાલશે. માન અને બાપને બાપુ બે ટાઈમ હારો રોટલો દેવ, જિંદગીમાં જો મોળો દેવ કે આપણે ગુલામ થઈ જાય. મા બાપ જેવા ભગવાન કાંઈ છે જ નહીં. બધા કહે ને સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, ત્યાં કોઈક જી આવ્યું કોણ મારા પગ ચાલવા જી આવ્યું કોઈ? આ બધું ડીંગો ડીંગ હાલે સામના. માન બાપના પગમાં જ બાપુ બધું છે. સ્વર્ગ ગયો તો ભલે, જે ગયો એ સુખ શાંતિ બધું બાપુ માન બાપના આશીર્વાદ છે ને. વિધિના ચકડા ફેરવી નાખે, લખવું હોય તો લખી લેજો. માન બાપને દુખી કર્યા પછી આ જિંદગીમાં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ જાવ, બને જ નહીં, શક્ય જ નથી. એક માન બાપના દેહ ચૂઈ તમે મેં આ દેહ બનાવ્યો હોય, આપણું લાલન પાલન કર્યું હોય, ઉછેર કર્યો હોય, મોઢામાંથી કાઢીને તમને મને ખવડાવ્યું હોય, લીલામાં માં હુતી હોય ને આપણને કોરામાં હુરાવ્યા હોય, અને અત્યારની પરજા હારી તમને ન ખબર પડે, ન કલ્યા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે માન બાપના ઋણમાંથી બાપુ મોટે બોલો, માં હાથે નાનપણ સાંભળે, ઈ મલક બજાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે તો માં છે ભલામણ. માનું સમર્પણ હોય, માનો ત્યાગ હોય, અને ઈ માના સંસ્કાર હોય. હું તો એમ કહું હારા સંતાન માટે બાપુ હારી માં જોવે. એમ નામ હારા સંતાન ન થાય. ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માડું ન હોય, જેલ જકરા નીપજે જેની જનેતા હોચલ હોય, હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. વહુ ને હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ઈ શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી? ઈ તો બાપુ માને ખબર હોય મારું સંતાન કેવું થાય. એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દે એવું થાય. માય કાંગળું થાય જ નહીં. આવી માને ખુમારી જોઈ ભલામણ. એમાં અત્યારે જે આ ફેશને દી ઉઠાડ્યો છે, કોને જઈને કેવું? ભલે હું તો બેનો દીકરીઓને ખાસ કહું, વાપરો, ખાવ પીવો, તમને આપ્યું હોય ભગવાને વાપરો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારી માવડિયું, તમે તો શક્તિનો અવતાર છો. જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશની આબરૂ બાપુ પુરુષથી નથી પતી, ત્યાં બધે લગામ દીકરીઓએ લીધી છે હાથમાં. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો. આપણા ઇતિહાસ બોલે છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત ને તો કોઈ ન ઓળખત. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ સાહેબ ને બાપુ જબુમાં ન હતો કોઈનો. એક દીકરીઓનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ ન પૂગી ગયો, ત્યાં બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી. તમે બેસી જાઓ બાપુ. તેથી આબરૂ દીકરીઓ રાખી છે. અત્યારે આ દીકરીઓ તમે જોવો તો આપણને એમ થાય અરે શું તમારા વેતા છે. વાણંદભાઈ વાળ કપા બોલો, આમ ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ નામ. અરે તારો વેતો હું દીકરા થાય ભલામણા. મેં કીધું એમ મારી વાત કડવી લાગશે, તમે મોજ કરો, વાપરો, ખાવ પીવો, અને ફરી ન બોલાવો તો આપણે કઈ, મેં કીધું એમ પ્રોગ્રામ ઉપર આપણું કઈ હાલતું નથી. પણ માં છે એ તો બાપુ માં છે. માની માને નાની કહેવાય. માનું પદ છે ને ટોચનું છે.
સમર્પણ માં કરી શકે, તમારી ને મારી તાકાત નથી. ઈ માં જો પોતાનો સ્ટેજ ભૂલી જાય કે હું કોણ છું, તો એમાં પરજા કેવી થાય? 60 વર્ષની હોય, ઉમરા વજે રહી સબે રમતી હોય, ઢબો ઢાસ. હવે મનાણા ઈના થઈ ગયા, ઢબો ઢાસ તારી હારે જીના મનાણા ઈના. અરે માં તો માં છે ભલા માણા, પણ એક શું આ દેહના પ્રદર્શન કરે છે તમે જોવો તો. આપણે કઈ કીધા ને શું આખી દુનિયાને ખબર છે. આ તો હું બોલીને વરાળું કાઢું છું, બાકી તમે બધા જાણો છો. તમે વિચાર તો કરો બાપુ, આપણા ઇતિહાસ તો તમે ખોલીને જુઓ. હરિશ્ચંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે? સુલોચન કાંચો બાપુ, હુપડા વણવા વાળો. હમણાં સવરા મંડપની વાત કરી ને, એ સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન કાંચો હુપડા વણવા વાળો, સમજી લેજો. અને ઓલો અયોધ્યાનો સમ્રાટ. અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને, અને 12 બીજના ધણીનો પાઠ છે ને ગતગંગા ભેગી થઈ છે, એમાં જતી સતી હોય. આ સમજતા હોય સમજે, બધા નહીં સમજે. આ સંતો બેઠા છે એટલે મને વાત કરવાની મજા આવે. એ જતી સતી નો મેળાવડો છે. અને રાજા હરિશ્ચંદ્ર બાપુ હાથમાં તલવાર લઈ અને પસડો ઉઠી નગર ચર્ચા જોવા નીકળ્યા ને એમને આમ જોયું કે હારું આ મકાનમાં શું વાતું થાય અત્યારે. અને એમને અહીંયા કાન માંડીને જોયું ને, અને હરિશ્ચંદ્ર રાજાના બાપુ બાયણા ઉગડી ગયા. ઓ ભાઈ, આ હા આ હું કરું છું એમાં તો કાંઈ છે નહીં, એ તો મરી જાય તો કોઈ ભાઈ નહીં મને ઓળખે, ને કરવાનું છે તો રહી જાય છે. અને તલવાર બહાર મૂકીને બાપુ માલપા ગયા ને, બધાના કાળજા થડાક ઉથડાક મીંડ્યા થવા કે રાજા આવી ગયા, રાજા આવી ગયા. એ કે રાજા નથી, રાજા બહાર મૂકીને આવ્યો છું. હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું. એ સુલોચન કાંચાના ખોળામાં માથું નાખ્યું. હો ભાઈ, ક્યાં માર્ગ મને બતાવો. ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા, એ જે કઈ ગુરુ મહારાજ એમના કઈ શબ્દ જે કઈ આપવાના તો એ આપી. અને પછી તો બાપુ પીડા જાગે ને, વેદના જાગે. પછી તમે એક માર્ગે ચડો ને કે આમાં તો મજા આવે છે, આમાં તો મજા આવે. પછી બાપુ હરિશ્ચંદ્ર પૂછે છે આનેથી આગળ, આનેથી આગળ, આનેથી આગળ. ગુરુ મહારાજ કહે છે કે આની માટે મારા ગુરુ પાસે જવું પડે. અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ, અને રામદાસ બાપુ પાસે આ ગુરુ મહારાજ લઈ જાય. અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે કે આને શું કામ લઈ આવ્યો હોય? એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે, એટલા માટે હું લઈને આવ્યો છું. પછી હરિશ્ચંદ્ર ને કહે છે કે હરિશ્ચંદ્ર, તું અયોધ્યાનો રાજા છું ને, તું હો, તમે નહીં. જો આ સંતની ભાષા છે, કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની વાત. એ કે તું હરિશ્ચંદ્ર છો ને, અયોધ્યાનો રાજા છો ને, રાજગૈર આ હેલું નથી. એ કે ના, મારે આ કરવું છે. તો કે આમાં તારું બૈરું આવશે? તો કે આવે જ તેને, શું કામ ન આવે? બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે, નકર જેટલાય આમાં આપણે એમ થાય કે કાંઠે પોગે સારું મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પતિની વાત પત્ની સમજે કે પત્નીની વાત પતિ સમજે કે ને, અહીંયા બાપુ પેઢી કોઈ દી મોળી પાકે જ નહીં. ભલામણા તારામતીને બોલાવે, બેને ઉપદેશ આપે. અને પછી હરિશ્ચંદ્રને રામદાસ બાપુ કહે છે કે હવે જો એક કામ કર. કે શું? એ કે તું જા રાજમાં, તારું બૈરું હોય મૂકતો જા. ભલે બાપુ, જેની તૈયારી હોય એની વાત છે. ભલે બાપુ મૂકતો જાઓ. તારામતીને કીધું તમે રોકાવ, બાપુ કહે છે હું જાઉં છું. એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે કે હરિશ્ચંદ્ર ઉભો રે. ઘડીએ પાછો આની પાસે જોવા ન આવતો ને કોઈને હમાસર નો મોકલાવતો મારું બૈરું શું કરે છે ને કીધી આવશે ને ફલાણું ઢોકળું. અને પછી હરિશ્ચંદ્ર કહે છે કે બાપુ હું અયોધ્યાનો મહારાજા, હું આની કોઈ ઓશિકો કરીને હું નહીં, મારા બૈરાની ખબર લેવા હું આવું. ભલામણા તમે હું મને માનો છો? અને પછી બાપુ હરિશ્ચંદ્ર રાજા તારામતીને બાપુ ગુરુ મહારાજ કહે છે કે બેટા હું ભજનમાં બેહું છું, કોઈ અભ્યાગત આવે ને તો બટકું રોટલો દેજે. અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા તેથી વર 12 થયા હતા. છે તમારી મારી આ તૈયારી 12 વર્ષ સુધી. એટલે તો જબુમાને વાણી લખવી પડે, છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિને માટે. ભક્તિને તમે શું માનો છો? અયોધ્યાની મહારાણી બાપુ 12 વર્ષ સુધી એક સાધુના આશ્રમમાં રહી છે, તેથી દુનિયાએ કાંઈ નહીં વાતો કરી હોય. ઈ દુનિયા છે ભલામણા. અમારે તો રોજે રોજ લગભગ કોક દિવસ ઘરે હોય, પ્રોગ્રામમાં જાય. રામાપીરનું મંદિર અમારા ગામ પાદરમાં છે, અહીંયા નવરી બજાર તો બેઠા જ હોય. અહીંયા નીકળીને લઈને રોજ ચીનપા જ આવશો રોજ. મેં કીધું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ આવવું હોય તું તે. કરવું નથી, કરવા દેવું નથી, કોને કહેવું? આમાં હરી ભજવું, હક બોલવું, દોનો બાતા વલ. આવા નરને બાપુ 8 પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ પ્રોગ્રામ પતાવીને નીકળવાનું છે. અમારા કિરણ બાપુ આવ્યા છે, જો વિયાનો ગયા હોય તો કેરાડીથી સુરત જવાનું છે. કાંઈ લડી લેવું છે, પછી શું જેથી મારવાય તેથી ભલન મારી નાખે. અને અમે મરી જઈશું તેમ થોડા જીવવાના છો. તમે અમારી વાંય આવશો કે મારી જઈશું, પણ આવવાના તો શોધ નહીં. યાદ એક દેહ થી બાપુ જો 5 પછી આત્માને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ. બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી જ દેવાની છે, સમજી લેજો. 5 તત્વનો દેહ બન્યો છે. મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. 5 તત્વ માણસને આપ્યા, ઢોરને 4 આપ્યા, પક્ષીને 3 આપ્યા, ઝાડ પાન વનસ્પતિને 2 આપ્યા, ઈયળ મચ્છર માખને 1 આપ્યું. એમાં હાડકું લોહી કઈ ન હોય.
પાંચ તત્વ માણાને શું કામ આપ્યા? કોકના ખિસ્સા કાતરવા? માણા એક જ ભજન કરી શકે. મહાપુરુષોનું મંતવ્ય, આ કૂતરા કાગડા ભેંસો ભૂંડડા કોઈ ભજન ન કરી શકે. ભજન કરવા માટે માણસનો અવતાર. અને બીજી વાત, સંતોની ભાષા એમ સમજાય નહીં. અલખની વાતો કરે, અગમની વાતો કરે. અલખ એટલે લખી ન કહે એને અલખ કહેવાય. બરોબર? મારું નામ અનોપસિંહ છે પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે? આ છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, ક્યાં? દાસી જીવનને આના હાટું 18 ગુરુ કરવા પડ્યા. બાપુ સમજવું અઘરું છે. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિ, અને ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું શું કામ લગાડ્યું છે? સાચું, 100% સાચું છે. હાથીનું લગાડ્યું પરફેક્ટ છે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એક વાણી કહે છે ને, એક રામ કિસી કો મારે નહીં, એસા પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ. રામ કે કોઈને મારતો નથી, તાર રાવણ ને વાલીને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે હું નથી કહેતો. આપણી સમજણ ઘટે છે. એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. ભજવાનો છે જુદો ને ભજી છે જુદો છે. વાણી બાપુ છે ને સમજણના ઘરમાં રહેવું પડે. મેં એક જગ્યાએ ભજન ગાયું ને, પછી એનું નામાસણ જેઠીરામનું મેં વાળ્યું. મારા ગુરુ મહારાજ ગાતા, એટલે મેં કીધું આપણે તો કાંઈ ખબર નથી રામ વનમાં ગયા તા નહોતા ગયા, એ બધા કહે છે. એટલે મેં કહે છે રામ જ્યાં વનમાં જતા હું નહોતો. બરાબર? ચોખીને સટવા સારું લાગે રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. કૃષ્ણ ભગવાનને ભીલે બાણ માર્યું હતું એવું શાસ્ત્ર ને બધા માણા કહે છે. મેં મારતા ભાડ્યા નથી. હા, તમારે અપનાવ હોય તો અપનાવો, ન અપનાવો કે મારે કાંઈ એવું પાકું કરાવવું નથી. તે એ ભજન મેં ગાયું ને, એમાં દાસી જીવનનું મેં નામાસણ વાળ્યું. દાસી જીવન બોલ્યા ગત ગંગાના, હા એવું કંઈક નામાસણ છે ને. એમાં આવ્યો. એમાં પછી મારો રાવણ પૂરો થઈને એક ભાઈ આવ્યા. એ મને કે દરબાર એક તમને ખોટું ન લાગે એક વાત કહું. શું? મને કે આ તમે જે ભજન ગાયું ને, મેં કીધું હા. એ કે જેઠીરામે નથી ગાયું. મેં કીધું એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું તમને ખોટું ન લાગે હું કહું કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. બોલ. મેં મને કે પણ બનાવ્યું છે દાસી જીવણે. મેં કીધું સમજણના ઘરમાં તું નથી. તું એમ કે ને દાસી જીવણે બનાવ્યું છે, તું તો ગાવાની માંડા. દાસી જીવણે ગાયું તે તું અહીંયા હતો. હવે આમાં તમને કહું, નાના મગજનો માણસ ગભરાઈ જાય કે નહીં? ગાતા નથી, ગાવા દેતા નથી, સાંભળતા નથી, સાંભળવા દેતા નથી. કોની પાસે જવું ભલામણા? આમાં તો કઈ અમે આ બોલી છીએ હોય 100% સાચું, આમાં ખોટું તો આવતું હોય. પછી તમે આમાં અમુક જગ્યાએ જાય ત્યારે અમારું ખોટું ચા આવે એ પકડવા જ બેઠા હોય. બોલો, ચા ખોટું આવે એટલે આમાં તો આખી રાતમાં લેવું જ નહોતું, આટ લીધું. અરે મારા બાપ, આટલી બધી દુનિયામાં આટલી બધી વસ્તુ વેચાય છે, તમે કાટલેટ લેવા જ આવ્યા છો? કોની પાસે જઈને વાત કરી ભલામણા? સમજણના ઘરમાં રહેવાની વાત છે. મારો કહેવાનો મિનિંગ, સતી તોરલને જાડેજો જેથી વાયકે ગયા ને, પછી રસ્તામાં એક પ્રસંગ બન્યો. કારણ કે મને આજે અમુક વાતો કરવાની, કારણ કે એવા અધિકારી બેઠા હોય તે વાતો નીકળે. હું જ્યાં ત્યાં બાબુ એ અમુક વાતો હું કહેતો નથી, કારણ કે સમજવા તૈયાર નથી શું વાત કરવી એમ. સતી તોરલને જાડેજો વાયકમાં ગયા, રસ્તામાં એક પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા અને ગાડી બાંધી અને જાડેજો ગતમાં આવ્યા. હો ભાઈ, ગત એટલે જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હરુમભાઈ લુકમ, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીભાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા. એમાં બધા સમાજના હતા. હા, એ ખોળિયા જુદા હોય જીવ એક થઈ જાય તો મળદા તો આજે બેઠા થયા. બલિરાજામાં એટલે જ વાંધું બંધ કરવું પડ્યું. એ વાયકમાં ગયા અને આખી ગત પૂછે છે જેસલને કે તમે આવ્યા તોરલ કે આ ગાડીમાં છે બધું? અને ગાડી ખોલી અને તોરલ જાગતા નથી. બધા ગત આરાધ કરે છે, જાગતા નથી. ને પછી બાપુ જાડેજો કહે છે લાવો એક તારો મારી પાસે. અને જેસલે બાપુ ત્યાં ભજન કર્યું. પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. બાપુ કોની પાસે વાતો કરી મારા રામ? તેથી જાડેજો એમ કે છે કે સતી તોરલ તમારા ધર્મને જો વાત ઉપર ધ્યાન આપજો, આપણા ધર્મને નહીં, તમારા ધર્મને. ને કે બે ભેગા ભજન કરતા એમ નો કે આપણો ધર્મ સંભાળો. એમ સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પાર નહીં, ગુરુ સિવાય. તમને આમાં મજા આવે કે ન આવે? અમારી રાયડું પાડી છે ને અમારા જ ખાતામાં જાય, તમને કાંઈ ન મળે આમાંથી. બાકી આમાં તમે લઈ લ્યો તો તમને મળે. મુદ્દો એ છે. અને આવડી આ જ વાત બાપુ જેસલને તોરલે કરી હતી. ક્યાં? મધદરિયામાં હોડીમાં કીધું તોરલે જાડેજાને કે પાપના પોટલા તમારા હોય ને દરિયામાં ફગાવી દો, પૂન તમે જો કર્યું હોય યાદ કરો. અહીંયાનું ભજન અહીંયાનું અહીંયા, આમ આકડિયા થઈ જાય. મારા બાપ ભજનની કુની પાસે વાતો કરી રામ? કોઈ સાંભળનારા નથી મળતા ભલામણા. દાડીએ રાખે. અમને ફોન આવે છે એટલે મારા બાપાએ આવું કામ કર્યું એનું તમે જરૂર બોલજો. એટલે તારા બાપા તારા બાપાએ આખી દુનિયાના બૂસ જ માર્યા. શું તારા બાપનું અમારે કહેવું?